અંકલેશ્વર શહેર એ અને બી ડિવિઝન, રૂરલ અને જીઆઈડીસી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂનો હાંસોટ રોડ ઉપર આંબલાખડી નજીક પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા, મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. 4 પોલીસ મથક મળી કુલ ₹34 લાખ ઉપરાંતના વિદેશી દારૂની 21,000થી વધુ નંગ બોટલ ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂના નાશ સમયે નશાબંધી અધિકારી એબી ગણાવા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલનો નિકાલ કરવાનો કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી તથા અન્ય જરૂરી તમામ અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત લગભગ 34 લાખ જેટલી થાય છે. તથા આ ચારેય પોલીસ સ્ટેશનના મળીને કુલ 126 જેટલા પ્રોહિબિશનના ગુનાઓના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી.